કાલોલ પંથકમાં ઉત્તરાયણ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। કાલોલ શહેર અને તાલુકામાં રવિવારે ઉત્તરાયણ પર્વનો માહોલ જામતા પતંગ રસિયાઓને બેવડો ઉત્સાહ યથાવત જોવા મળ્યો હતો। મકર સંક્રાંતિએ સૂર્યસ્નાનના અવસર નિમિત્તે કાલોલ શહેર અને ગામે ગામ લોકો સહપરિવાર સાથે ઘર બહાર પોતાના મકાનની છત પર ડેરો જમાવીને પતંગબાજી અને મકર સંક્રાંતિના અવસર મુજબ ઊંધિયું, જલેબી, તલ ચીકી વગેરેની છતો પર મિજબાની માણી હતી। જો કે બીજી તરફ મકર સંક્રાંતિ એક ધાર્મિક તહેવાર તરીકે મહત્વ ધરાવતો હોવાથી પુણ્યદાન કરવાનો પણ મહિમા ધરાવે છે। ખાસ કરીને ગાય માતાનું પૂજન કરીને ઘી, ગોળવાળી બાજરીની ઘૂઘરી, શીરો, ઘાસ ખવડાવીને ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। તેમજ બાળકોને તલ લાડુ અને મમરાના લાડુ બનાવીને પુણ્યદાનનું પણ ઘણું મહત્વ હોય છે, જે ઘણા વડીલો અને મહિલાઓ બાળકોને વહેંચે છે। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શહેરમાં ઊંધિયું, ફાફડા, જલેબી, તલ ચીકીની મિજબાની માને છે વધારે માંગ હોય છે, જ્યારે ગામડાઓમાં હજુ પણ પરંપરાગત મેથીના પુડલા અને માલપુડા સાથે ખીરની લિજ્જત માને છે। સાથે જ આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની નવીન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેને લઈ જય જય શ્રી રામના નારાઓ અને ગીતો પણ સવારથી વાગતા હતા। ઉત્તરાયણની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે આપણે જોઈ રહ્યા છે કે ભર બપોર છે, તડકો આટલો છે, છતાં પણ લોકો પોતાના ધાબા પર જ આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે। અને આ વખતનો જે પવન છે એક ભગવામય પવન છે, કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે 500 વર્ષનો જે ઇતિહાસ, જે આખું દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું, તેવા રામ ભગવાન આપણી રામ જન્મભૂમિમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। અને અમે કાલોલ નગરમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર ધાબા પર પણ એક ભગવો લહેરાઈ રહ્યો છે। તો અમે બધા જ મિત્ર મંડળ અહીંયા ભેગા થઈને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, એકબીજાને ચીક્કી ખવડાવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અમે અહીંયા આગળ મજા કરી રહ્યા છે। ઉત્તરાયણનો અનેરો પર્વ લોકો ઉત્સાહભેર ઉજવી રહ્યા છે। ભાઈચારાનો પ્રસંગ છે અને પૂરા કાલોલ અને ગુજરાતમાં અનોખા ઉત્સાહ સાથે ઉત્તરાયણનો પર્વ ઉજવાઈ રહ્યો છે। લોકો તલ સાંકળી ખાઈ લોકોના ધાબા ઉપર ઉજવણી કરે છે અને સાથે સાથે 500 વર્ષની આતુરતા બાદ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અયોધ્યા ખાતે યોજાઈ રહ્યો છે, ત્યારે દરેક જનતાએ પોતાના ઘરે 5 દીવડા કરી, આસોપાલવના તોરણો બાંધી, ઘરે રંગોળી પૂરી, એકબીજાને મીઠાઈ ખાઈ અનેરો ઉત્સવ ઉજવવો જોઈએ। બોલો ભારત માતા કી જય, જય શ્રી રામ।